જંબુસર તાલુકાના કારેલી ગામે પૂજ્ય મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાને જીવંત રાખવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારત દેશ અને સમગ્ર ગુજરાતમાં અમદાવાદ સાબરમતી આશ્રમથી દેશમાં અંગ્રેજોના શાસનને મુક્ત કરવા આજથી 97 વર્ષ પહેલા 61 વર્ષના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવી 78 સૈનિકો સાથે દાંડી માર્ચ યોજી અંગ્રેજના શાસનના મૂળમાં દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી લૂણો લગાડનાર ગાંધી બાપુ અને દાંડી યાત્રા અજરા અમર રહે. દાંડી યાત્રાની સ્મૃતિ રૂપે ભરૂચ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા કારેલી ગામે બાપુ આવી પહોંચ્યા હતા, જેની યાદોને જીવંત કરવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સંચાલન કરી દર વર્ષે ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારેલી ગામે ગાંધી આશ્રમના સંચાલકો દ્વારા અમદાવાદથી એક પછી એક દાંડી યાત્રા નિવાસોને જોડતી યાત્રાના ભાગરૂપે દાંડી સાયકલ યાત્રા આવી પહોંચતા પાદરા તાલુકાના કરખડી દુધવાડા ગામે વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો દ્વારા ગાંધીજી અમર રહોના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. આશ્રમના સંચાલક કારેલી ગામના હેમંતભાઈ મહંત, ગામના સરપંચ તુષારભાઈ પરમાર, તલાટી આગેવાનો, અગ્રણીઓ, શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ તમામ દ્વારા ભવ્યાતિ ભવ્ય પુષ્પહારથી સ્વાગત કરી મહાત્મા ગાંધીજીના સત્કાર્યો, સમાજ સેવા અને ગોરા અંગ્રેજો સામે અહિંસક રીતે લડનાર વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી બાપુની સાથે ઇતિહાસમાં દાંડી સૈનિક રૂપે બાપુ સાથે જોડાનાર વીર પુરુષોને સ્મરણાંજલિ આપવામાં આવી.